નમસ્કાર દર્શક મિત્રો, સંદેશના ડિજિટલ પ્લેટફોર્મમાં હું સુભાષ તમારું સ્વાગત કરું છું. મિત્રો, આપણે ત્યાં છે ને એક ધારણા બંધાઈ ગઈ છે. હોળી હોય, દિવાળી હોય કે પછી નવલા નોરતા હોય, જ્યારે પણ ગ્રૂમિંગની વાત આવે છે, હેર કે સ્કિનના ધ્યાન રાખવાની વાત આવે છે, ત્યારે આપણે બધા એવું માનતા હોઈએ છીએ કે મોટે ભાગે બહેનો દીકરીઓ જ સેલોન કે બ્યુટી પાર્લરમાં જતી હોય છે. પરંતુ હવે એવું નથી રહ્યું. જમાનો બદલાઈ ગયો છે. હવે ભાઈઓ પણ તેમના ગ્રૂમિંગ બાબતે જાગૃત થયા છે અને એટલા માટે જ આજે હું આવી ગયો છું પાયલ લિંબાચિયાના કલિસ્તા સેલોનમાં એ ચેક કરવા માટે કે નવરાત્રીમાં મેલ ગ્રૂમિંગમાં આ વખતે ટ્રેન્ડમાં શું ચાલી રહ્યું છે. તો મિત્રો, આપણી સાથે જોડાઈ ગયા છે પાયલ. તો પાયલ, નવરાત્રીને આડે હવે આમ તો દિવસો નહીં, થોડા કલાકો જ બાકી રહ્યા છે, ત્યારે મેલ ગ્રૂમિંગ માટે અત્યારે ટ્રેન્ડિંગમાં શું ચાલી રહ્યું છે અને તમે સંદેશના દર્શકોને શું ટિપ્સ આપવાના છો એ જણાવો. સંદેશના દર્શકોને મારે એ જણાવવાનું છે કે નવરાત્રીમાં જેટલી ફિમેલ એન્થુઝિયાઝમ દેખાય છે એવું મેલનું પણ હોય છે. એ લોકો એ બહુ જેવી રીતે છોકરીઓ માટે ચણિયા ચોળી ને એવું, તો આ લોકો કેડીઓ, ધોતી એ બધું તો પહેરે છે. સાથે સાથે એમના લુક માટે એ બિયર્ડ અને હેર વધારે કરાવે. હવે જાગૃત થયા છે. હવે જાગૃત થયા છે અને હવે એ અવેરનેસ આવી છે, એક્સેપ્ટન્સ બી આવ્યું છે જોવા જઈએ તો એ માટે આજે આપણે એમને મેકઅપ ટિપ્સ થોડીક આપશું. બીજું, મેકઅપમાં તો જનરલી મેલ બહુ કરતા નથી હોતા. એ લોકોને થોડુંક ટેબુ લાગે છે કે મેકઅપ તો ખાલી સ્ત્રીઓ માટે હોય. અને પણ એવું જ હોય છે કે બેનો દીકરીઓ સેલોનમાં જાય. હા, એ લોકોને એવું છે. એટલે આ તો ઘરે કેવી રીતે શું કરી શકે છે જેના કારણે સ્વેટ ઓછું થાય અને સારા લાગે. તો બધું જ સરસ પહેર્યું હોય તો કેમ મેકઅપ સાથે થોડુંક ઇન્હાન્સ ના કરીએ, સેલ્ફી સારી આવે, ફોટોઝ સારા આવે. તો એના માટેની નાની નાની થોડી ટિપ્સ આપશું આપણે. તો કોઈ પણ મેકઅપ કરવા માટે બેઝિકલી જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એ છે બેઝ. જેટલો બેઝ સારો હશે એટલું તમારી સ્કિનને ગ્લો સારો આવશે અને મેકઅપ બહુ કરવાની જરૂરત નથી પડતી. તો મોઇશ્ચરાઇઝર લગાવવું જરૂરી છે ફર્સ્ટ ઓફ ઓલ. સો આપણે એમના સ્કિન પર જે જોઈએ છે એના પર આપણે મોઇશ્ચરાઇઝર લગાવીશું. પછી એના પછી હોય છે કે પોર્સ, જે આપણે નવરાત્રિમાં જ્યારે પણ ગરબા કરીએ તો સ્વેટ થાય છે, તો પોર્સ ઓપન થઈ જતા હોય છે. એના કારણે તમે ઘણીવાર મેકઅપ લાગે કે અડધો નીકળી ગયો છે એવું. તો એના માટે પોર્સ મિનિમાઇઝર આવે છે, એ આપણે લગાવતા હોઈએ છીએ. જેના કારણે શું થાય કે સ્કિન એકદમ તમારી ભલે સ્વેટ થયું હોય પણ સરસ લાગે. તો પાયલબેન, મારે સવાલ એ પૂછવો છે કે આપણે આજકાલ જે ટ્રેન્ડમાં એક શબ્દ પણ બીજો ચાલી રહ્યો છે કે લાઇટ મેકઅપ. તો લાઇટ મેકઅપ ને બેઝ ને કઈ લેવા દેવા ખરા? લાઇટ મેકઅપ એટલે નો મેકઅપ લુક. ઓકે. અત્યારે નો મેકઅપ લુક. તો એમાં મેકઅપ કરીને નો મેકઅપ લુક એટલે આપણે એવું કહેવાય કે તમે મેકઅપ કર્યો છે પણ મેકઅપ નથી કર્યો. હા, સો એટલે એકદમ રિયલ હોય. આપણે હવેનો ટ્રેન્ડ એવો છે કે બધાને એવું નથી કે મારે ગોરા બનવું છે કે મારે એકદમ અલગ દેખાવું છે, પણ હું જેવી છું કે જેવો છું પણ મેકઅપ વિનાનો લુક, મેકઅપ સાથે નેચરલ લુક એકદમ. હા. સો આપણે એ જ કરશું કે જેમાં એટલા જ માટે આપણે બેઝની જે મેં વાત કરી એ બહુ જરૂરી છે કે જે પણ પ્રોડક્ટ આપણે લગાવીએ છીએ એના પહેલાં એ ઓબ્ઝર્વ સારું કરી લે સ્કિનની અંદર અને એકદમ નેચરલ લુક આપે. નોટ ઓનલી આર્ટિસ્ટ, પણ જે જનરલ વ્યક્તિઓ હોય છે એ લોકોને પણ ખબર હોય છે કે મેકઅપમાં શું શું જરૂરી છે ને કેમ જરૂરી છે. સો દે ઓલ્સો નો કે કઈ વસ્તુથી શું ફાયદો છે ને શું નથી. હવે આપણે આના પછી પ્રી બેઝ જે લગાવશું ને, તમે ઘણીવાર એકલો પ્રી બેઝ બી લગાવીને જતા રહો ને તો તમારી સ્કિન એટલી સરળ સ્મૂથ લાગે છે. તમારે એના પર ફાઉન્ડેશન કે એ બધી વસ્તુઓ બહુ કરવાની જરૂરત નથી હોતી. તો ડેઇલી મેકઅપમાં જે હોય છે તો પ્રી બેઝ લગાવીને તમે થોડું ફાઉન્ડેશન લગાવી દીધું કે તમે કોમ્પેક્ટ લગાવી દીધું, યુ આર ડન વિથ યોર મેકઅપ. એટલી સરસ સ્કિન થઈ જતી હોય છે. એટલે આપણે જેવી રીતે કીધું ને કે જે બેઝ સરસ કરશું એટલું રિઝલ્ટ સરસ આવશે. બિલકુલ. તો પાયલ, હવે જે પ્રોસેસ થઈ રહી છે એને શું કહેવાય છે? એ હવે આપણે પ્રી બેઝ લગાવીએ છીએ. અને જનરલી મેલ માટે આપણે એવું કહીએ કે એ લોકો ફાઉન્ડેશન ને બધું કેરી નથી કરતા. ફિમેલ તો જનરલી સ્ત્રીઓ પોતાના બેગમાં રાખતા જ હોય છે. તો એમના માટે બીબી ક્રીમ છે, સીસી ક્રીમ છે, એ બધું લગાવી શકે છે. બીબી ક્રીમથી શું છે કે તમારો એક ઇવન ટોન થઈ જશે અને તમને થોડો ગ્લો, રિફ્રેશમેન્ટ કાઇન્ડ ઓફ આવી જશે. બિલકુલ. કે ઘણીવાર કેવું હોય કે તમારે પેચેસ હોય સ્કિનમાં, તમને કોઈ પિમ્પલ કે એવું બી થયું હોય, એ બધી વસ્તુઓ કવર કરી દે છે. એટલે કરેક્ટર, કન્સીલર અને ફાઉન્ડેશન ત્રણેયનું મિક્સર, ઇટ ઇઝ અ 3-in-1. એટલે તમે એક જ વસ્તુમાં તમે ત્રણે મળી જશે. ઓફકોર્સ અમે લોકો પ્રોફેશનલી કરેક્શન કરતા હોય છે અકોર્ડિંગ ટુ સ્કિન, પણ જનરલી ઘરે કરવા માટેની ટિપ છે કે તમે એ લગાવી દેશો એટલે તમે યુ આર રેડી ટુ ગો.
એટલે આ તમે જે પણ ટિપ્સ આપી હા. એના વિશે ટૂંકમાં એવું કહી શકાય કે આ એવી બધી બાબતો હતી કે જે કોઈ વ્યક્તિ ઘરે પણ પોતાની ઉપર એપ્લાય કરી શકે છે. આરામથી, અને 3 કે 4 વસ્તુમાં યુ આર ડન. તમારે બહુ બધી વસ્તુ કેરી નથી કરવાની કે બહુ બધી વસ્તુ ખરીદી નથી કરવાની. ઘણીવાર એવું હોય છે કે નવરાત્રી જેમ જેમ હવે વર્ષો જાય છે એમ મોંઘી થતી જાય છે. કપડાથી લઈને પાસીસથી લઈને તમે બધી જ વસ્તુમાં Even તમારે ગ્રૂમિંગથી લઈને હું એના પર જ આવતી હતી, તો જી. બહુ મોંઘું થઈ જતી હોય છે. તો ઘણીવાર નાની નાની વસ્તુઓથી તમે એને Justify કરી શકીએ. જસ્ટિફાય કરી શકો છો અને મજા બી કરી શકો છો. તમે એવું નથી કે અફોર્ડ નહીં કરી શકો અને એવું પણ નથી કે અફોર્ડ કરીને તમને એ લુક પણ નહીં મળી શકે. એટલે 4-5 વસ્તુમાં તમારી બધી જ વસ્તુ આવી જતી જી, હોય છે. ઘણા છોકરાઓ જ્યારે આવી રીતે તૈયાર થતા હોય તો બ્લેક કાજલની જગ્યાએ બ્રાઉન કાજલ તમે યુઝ કરી શકો છો. એટલા માટે જરૂરી છે કે જેમ કે વેધર ચેન્જ થાય છે એટલે ઠંડી છે રાતના ગરબા ખેલ્યા બિલકુલ. પછીની, તમને સ્વેટ થાય છે, ડસ્ટ ઉડે છે, હ્યુમિડિટી છે અને બપોરે ગરમી છે, તો સ્કિનને છે ને ક્રેક્સ થવાની બહુ જ સંભાવના હોય છે. તો એના માટે આપણે લિપ બામ કેવું કરવું જોઈએ. સો હવે આપણે આ મેકઅપ તો આપણે એમનો આટલો જ કર્યો છે, Done. કારણ કે આપણે એમને લિપસ્ટિક કેવું નથી. હવે આપણે હેર પર કરી શકીએ છીએ કે Okay. હેરનું એમના સ્ટાઇલ કરી શકીએ જી, છીએ. જી, પાયલબેન. હેર છે, બિયર્ડ છે, કારણ કે અત્યારે શેપ પણ બહુ અલગ અલગ ચાલે છે બિયર્ડના હેર સ્ટાઇલમાં, કે તમે અલગ અલગ સ્ટાઇલની કરાવતા છે. હવે તો એક્સેસરાઇઝ બી કરાવે છે કે તમે Okay. હેર, તમારી બિયર્ડ લાંબી હોય તો અહીંયા બીડ્સ ને એવી રીતે થ્રેડથી એ કરાવતા હોય એટલે છે. ફરી એકવાર શુદ્ધ ગુજરાતીમાં કહીએ તો ચોટી ચોટી કરાવે છે. ચોટીની અંદર થોડુંક છે ને કંઈક થોડું styling. સ્ટાઇલિંગ કરે છે Okay, કે okay. થોડા નવા બીટ્સ નાખી દીધા, Okay. કંઈક અલગ. તમે બિલકુલ. ઘણા સંગીતકારો અને ગીતકારોને જી, જોયા જી. હશે કે એ જી, લોકો જી, કેરી જી. કરે છે, પણ હવે એ પણ આપણે જનરેશન કરતી હોય છે. બિલકુલ. એટલે નેક્સ્ટમાં હવે આપણે એમના હેર ઉપર પ્રોસેસ કરીશું. હા, આપણે હેર સેટ કરશું અને બિયર્ડ કરશું. જો હવે આપણે આ 10-15 મિનિટમાં એમનું મેકઅપ ને બધું ડન કરી દીધું છે. હવે આપણે એને ફિક્સ કરશું. જી. સો એ સેટિંગ સ્પ્રેથી આપણે જનરલી આંખ બંધ રાખીને ફેસ પર એક મિસ્ટ જેવું હોય છે જે લગાવી દેવાનું હોય છે, જેનાથી એ મેકઅપ લોંગ લાસ્ટિંગ. લોંગ લાસ્ટિંગ રહેશે. મિત્રો, સંદેશ ડિજિટલના માધ્યમથી પાયલે તમને મેલ ગ્રૂમિંગની જે પણ ટિપ્સ આપી છે, મને પૂરો વિશ્વાસ છે કે તમને ચોક્કસથી કામ લાગશે. આપ જોડાયેલા રહેજો સંદેશ ડિજિટલ સાથે અને માણતા રહેજો નોરતાનો થનગનાટ.